સોક્રેટિસ નામના એક મહાન વ્યક્તિ થઈ ગયા. એ જ્યારે જેલમાં હતા ત્યારે એમને બીજા દિવસે ફાંસીની સજા આપવાની હતી. તો આજના દિવસે એમની બાજુમાં રહેલા એક કેદીને સુંદર મજાની કવિતા ગાતો સાંભળ્યો અને એ સાંભળીને તરત જ સોક્રેટિસે એને એવું કહ્યું કે દોસ્ત, મને તું આ કવિતા શીખવીશ? ત્યારે આ કેદી કહે છે કે ભાઈ, તમે તો આવતીકાલે ફાંસી પામવાના છો, તમે તો મૃત્યુ પામવાના છો, નવું શીખીને શું કરશો? ત્યારે સોક્રેટિસે સુંદર જવાબ આપ્યો. એમણે કહ્યું, દોસ્ત, હું એ આનંદની સાથે, ખુશીની સાથે મૃત્યુ પામીશ કે મારી જિંદગીની છેલ્લી પળે પણ હું નવું શીખ્યો. દોસ્તો, સોક્રેટિસ જેવા એવા કેટલાય લોકો છે જેની જિંદગીની હરેક પળને સર્વોત્તમ બનાવી છે, ખુશીથી જીવ્યા છે, માણી છે. દોસ્તો, જો ગઈકાલના આપણે અને આજના આપણે, ગયા મહિનાના આપણે અને આ મહિનાના આપણે, ગયા વર્ષના આપણે અને આ વર્ષના આપણેમાં જો કોઈ ફરક નથી ને, તો આપણે એક મૃત જીવંત વ્યક્તિ છે. નવું નવું શીખતા રહીને, પરિવર્તન પામીને વિકસતા રહેવું એ જ જીવતા રહેલી વ્યક્તિની નિશાની છે. ચેક કરી જોજો આપણે શામાં આવીએ છીએ.